શું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો? આ પ્રશ્નનો જવાબ કદાચ તમારો હા હશે અથવા તો ના હશે. પરંતુ જો તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા અને હવે નવું શરૂ કરવા માંગો છો અને આની સાથે તમારી એવી ઈચ્છા છે કે થોડા વર્ષોની અંદર જ મેં જેટલા પૈસા રોક્યા છે એ ડબલ થઈ જ જવા જોઈએ, તો હવે આ વસ્તુ શક્ય છે. કારણ કે ભારત સરકારની જ એક સ્કીમ છે જેની અંદર તમે પૈસા રોકશો તો થોડા વર્ષોની અંદર જ તમારા પૈસા ડબલ થઈ શકે છે. ત્યારે હવે આ કઈ સ્કીમ છે ને કેવી રીતના એની અંદર રોકાણ કરવાનું છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. હવે આમ જોઈએ ને, જ્યારે સરકાર કોઈ વસ્તુની ગેરંટી લેતી હોય ને એના ઉપર દરેક વ્યક્તિને વિશ્વાસ આવતો હોય છે. અને ખાસ કરીને જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, રોકાણની વાત આવે, ત્યારે આપણો ભરોસો સરકાર ઉપર લગભગ હોય જ છે. પરંતુ એક એવી સ્કીમ છે કે જેના ઉપર તમે ભરોસો કરશો તો આગળના સમયમાં બની શકે કે તમે લાખોમાં રમતા હશો. ભારત સરકારનું જે ખાતું છે એટલે કે પોસ્ટ વિભાગ છે એની અંદર એક સ્કીમ ચાલે છે જેનું નામ છે કિસાન વિકાસ પત્ર. નામ ઉપર બિલકુલ ન જતા માત્ર આ કિસાનો માટે એટલે કે ખેડૂતો માટે છે એવું વિચારતા નહીં, આ બધા જ લોકો માટે છે. એટલે કે જેટલા પણ ભારતીયો છે એ બધા જ લોકો માટે આ સ્કીમ છે. કિસાન વિકાસ પત્ર એ પોસ્ટ ઓફિસની એક જૂની અને સુપરહિટ સ્કીમ છે જેના વિશે ઘણા બધા લોકો હજુ પણ નથી જાણતા. આમાં તમે એક વખત પૈસા લગાવો અને 115 મહિના પછી તમારી રકમ બરાબર ડબલ થઈ જાય છે. અને આની સાથે સાથે આની અંદર ગવર્મેન્ટની ગેરંટી પણ આવે છે. એટલા માટે થઈને 1 લાખ રોકો, 2 લાખ રોકો કે પછી 5 લાખ 10 લાખ જેટલા રોકો હોય એટલા તમે પૈસા રોકી શકો છો. હવે તમને પ્રશ્ન થતો હશે કે આની અંદર વ્યાજ કેટલું છે? તો આની અંદર વ્યાજ છે 7.5% વાર્ષિક. અને આ જે વાર્ષિક વ્યાજ છે ને એ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ સાથે છે, એટલે કે એક્ઝેક્ટ 115 મહિનામાં ડબલ થઈ જશે. અહીં ખાલી એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે સરકાર વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે છે ને ત્યારે જ આ સ્કીમ એટલે કે KVP માં કોઈ પણ પ્રકારનો બદલાવ આવે છે. એટલે ખાસ કરીને સમયગાળામાં બદલાવ આવે છે. ઉદાહરણ સાથે સમજીએ. માનો કે તમે આ સ્કીમમાં 1 લાખ રૂપિયા લગાવ્યા. પહેલા વર્ષે વ્યાજ આવશે 7,500. બીજા વર્ષે 1,07,500 ઉપર બીજા 7.5% વ્યાજ આવશે એટલે થઈ જશે 8,062 રૂપિયા. આવી રીતે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લાગ્યા કરશે. એટલે કે 115 મહિના પછી તમારી પાસે બરાબર 2 લાખ રૂપિયા હશે. હવે બીજો પ્રશ્ન, કોણ ખોલાવી શકે? કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે, માત્ર વ્યક્તિ ભારતનો હોવો જરૂરી છે. 10 વર્ષથી ઉપરનું બાળક છે તો એના પેરેન્ટ્સ પોતાના બાળક માટે પણ આ સ્કીમનો લાભ લઈ શકે છે. ત્રીજો ને મહત્વનું, તમે એકલા, 2 લોકો અને આની સાથે 3 લોકો એટલે કે ગ્રુપમાં પણ આ સ્કીમનો લાભ લઈ શકો છો. અને ચોથું અહીં સમજવા જેવું એ છે કે ઓછામાં ઓછા 1,000 અને મહત્તમ તમે કોઈ પણ રૂપિયા, ગમે એટલા રૂપિયા રોકી શકો છો. હવે કેટલીક મહત્વની વાતો છે કે જે પહેલેથી સમજી લેવી જરૂરી છે. સૌથી પહેલું, પૈસા 2.5 વર્ષ પછી કાઢી શકાય છે જેને પ્રીમેચ્યોર કહેવામાં આવે છે, પરંતુ થોડું વ્યાજ ઓછું મળે છે. બીજું, નોમિની નાખવું ફરજિયાત નથી, તમે ઈચ્છો તો નાખી શકો છો. અને ત્રીજું, વ્યાજ પર તમારા સેલેરી પ્રમાણે ઇન્કમ ટેક્સ લાગે છે, એટલે કે ATC માં ડિડક્શન નથી. હવે જો તમારે આ ખાતું ખોલવું તો તમારા નજીકના કોઈ પણ પોસ્ટ ઓફિસ અને અથવા તો બેંક ઓફ બરોડામાં જઈને પણ આ ખાતું ખોલાવી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો આની સાથે ફોર્મની જરૂરિયાત રહેશે. હવે સ્કીમનો લાભ કોને લેવો જોઈએ? સૌથી પહેલા જે લોકોને બિલકુલ રિસ્ક ન લેવું હોય એ બધા જ લોકો આ સ્કીમની અંદર લાભ લઈ શકે છે. આ સ્કીમની અંદર પોતાના પૈસા રોકી શકે છે. બીજું, જે લોકો વડીલ છે અને જે લોકો પોતાના બાળકો માટે કંઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એ બધા જ લોકો આ પ્રકારનું ખાતું ખોલી શકે છે. આ સાથે મહિલાઓ પણ આ ખાતું ખોલાવી શકે છે. આ સાથે જેમને 9 થી 10 વર્ષ માટે પૈસા લોક કરવામાં વાંધો ન હોય એ પણ આ ખાતું ખોલાવી શકે છે. પરંતુ જો તમારે પૈસા બચાવો એટલે કે ટેક્સમાં રાહ જોતી હોય તો PPF અને આની સાથે NSC વધુ સારો ઓપ્શન છે. ત્યારે હવે જો તમે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવા માંગતા હોય અને 9 થી 10 વર્ષ માટે પોતાના પૈસા લોક કરી શકતા હોય તો ચોક્કસથી આ સ્કીમનો લાભ લેવો જ જોઈએ. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.